પારડી ખડકી હાઈવે પર રામદેવ ઢાબામાં જમવા આવેલ બે ઈસમો ડ્રાઈવરને બેભાન કરી ₹3.49 લાખની છેતરપિંડી કરી। મોબાઈલ, લેપટોપ, એટીએમ, આધાર, પાન, ક્રેડિટ કાર્ડ દ્વારા સ્વિગી, એમેઝોન, ફ્લિપકાર્ટ ઉપરથી ઓનલાઈન ₹2.59 લાખની ખરીદી કરી ફરાર। ખાવામાં નશાયુક્ત પદાર્થ ભેળવતા પારડી પોલીસ એફએસએલની ટીમ ઘટના સ્થળે પહોંચી સીસી કેમેરા ફૂટેજ મેળવી તપાસ હાથ ધરી। પારડીના ખડકી હાઈવે સ્થિત એક હોટલમાં કાર ચાલક અને કાર બુકિંગ કરાવેલ બે ઈસમો જમવા માટે ડ્રાઈવરના ખાવામાં નશાયુક્ત પદાર્થ મેળવી બેભાન કરી મોબાઈલ, લેપટોપ, એટીએમ, આધાર, પાન કાર્ડ, ક્રેડિટ કાર્ડ દ્વારા સ્વિગી, એમેઝોન, ફ્લિપકાર્ટ ઉપરથી ઓનલાઈન ₹2.59 લાખની ખરીદી કરી કુલ ₹3.49 લાખનો માલ સામાન ચોરી કરી બે ઈસમો ફરાર થઈ ગયા હતા। મહારાષ્ટ્ર ખાતે રહેતા અને મૂળ સુરતના હાર્દિક રામચંદ્રભાઈ પટેલ ઉંમર વર્ષ 35 કે જેઓ થાણા ખાતે EPFO સેન્ટ્રલ ગવર્મેન્ટ ઓફિસમાં આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર તરીકે નોકરી કરે છે અને તેઓ કાર પુલિંગ BLA એપનો ઉપયોગ કરે છે। ગત 4 સપ્ટેમ્બરના રોજ તેઓ સુરત ઓલપાડ પોતાના ઘરે જવાનો હોય જેથી 3 તારીખે BLA એપનો ઉપર થાણેથી સુરત માટે જવાની રાઈડ માટે પોસ્ટ કર્યું હતું। ત્યારે તેના મેલ ઉપર રવિ અને જીતેન્દ્ર નામનો માણસ સુરત સુધી જવા માટે 2 સીટ બુક કરાવી હતી। જે બાદ જીતેન્દ્રએ પોતાની ટિકિટ કેન્સલ કરાવેલોનો ઈમેલ મોબાઈલ ઉપર આવ્યો હતો। ત્યારબાદ બુકિંગ કરાવેલ રવિ નામનો વ્યક્તિ અને તેની સાથે અન્ય એક ઈસમ થાણાથી કારમાં બેસી ગયા હતા। ત્યારબાદ જમવાનું નક્કી કરતા પારડી નેશનલ હાઈવે નંબર 48 ખડકી ખાતે આવેલ રામદેવ ઢાબામાં જમવા ગયા હતા। ત્યારબાદ કાર ચાલક હાર્દિકને ચક્કર આવતા બેભાન થઈ ગયા હતા। ત્યારબાદ બીજા દિવસે 5 સપ્ટેમ્બરના રોજ અર્ધબેભાન હાલતમાં ઉઠીને જોતા રવિ તથા જીતેન્દ્ર નામનો હાજર ન હતા અને મોબાઈલ, લેપટોપ, ઇયરબડ, પર્સ, આધાર, પાન, એટીએમ કાર્ડ, અન્ય દસ્તાવેજ જોવા મળેલ નહીં। ત્યારબાદ પરિવારને જાણ થતાં સ્થળ ઉપર આવી પહોંચતા સુરત અંજની હોસ્પિટલમાં તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો। તંદુરસ્ત થયા બાદ તપાસ કરતા એક્સિસ બેંકના એટીએમ કાર્ડમાંથી ₹39,500 તથા 50,000 તથા સ્વિગી, એમેઝોન, ફ્લિપકાર્ટના માધ્યમથી ઓનલાઈન ₹2.59 લાખની ખરીદી કરેલ હોવાનું જાણવા મળ્યું હતું। જે બાદ 13 સપ્ટેમ્બરના રોજ જે હોટલમાં જમવા બેસેલ ત્યાં ખડકી રામદેવ ધાબા ખાતે CCTV ફૂટેજ ચેક કરતા રવિ નામના ઈસમ હોટલમાંથી કાર ચાલક હાર્દિકને બહાર લઈ જતા હોવાનું જણાવ્યું હતું। ત્યારે સમગ્ર ઘટના અંગે પારડી પોલીસ મથકે કુલ ₹3.49 લાખની છેતરપિંડી અંગે ફરિયાદ નોંધાઈ હતી। પોલીસ એફએસએલની ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।